આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવનો સમાચાર પત્ર. લેખિકા ભારતી રાવલ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે 2 ગ્રામ પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઝુલાવાડી ગ્રામ પંચાયત અને બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચો તથા તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 3 સીટ માટે 5મી નવેમ્બરે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 8મી નવેમ્બરે યોજાયેલી મતગણતરી દરમિયાન 3 સીટ ઉપર ભાજપની જીત થઈ હતી. અગાઉની 5 બેઠક અને આ 3 બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થતાં દીવના બીજેપી કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજય બનેલા 3 સદસ્યોને પુષ્પગુચ્છ તથા મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા અને ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી. 1 ડિસેમ્બરે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને બિનહરીફ ચૂંટાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રણજીતાબેન કોટિયા અને ઉપપ્રમુખ તરીકે નાનજી બાબુ સોલંકીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. દીવ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ મહિલા માટે અનામત હતી, જેથી દીવ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વણાકબારા ખારવા સમાજના રણજીતાબેન કોટિયાને બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવતા ખારવા સમાજના પ્રમુખ હોદ્દેદારોએ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ છે, જેથી 2.5 વર્ષ બાદ ફરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે, જેમાં બીજી ટર્મમાં પુરુષ પ્રતિનિધિ પ્રમુખ બનશે. દીવના સાઉદવાડીના 2 અને વણાકબારાના 1 એમ દીવના 3 માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવતા માછીમાર સમાજમાં ચિંતા વ્યાપી છે. ગત 6 નવેમ્બરે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ઓખાથી કોટડાની એક બોટની સાથે તેમાં રહેલ ટંડેલ, ખલાસી સહિત 8 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ અપહરણ દરમિયાન ફાયરિંગ પણ કરાયું હતું, જેમાં સાઉદવાડીના રહેવાસી માછીમાર મિતેશને ગોળી વાગવાના સમાચાર મળ્યા હતા. આ સાથે બંધક માછીમારોના કોઈ સમાચાર પહોંચ્યા નથી, તેથી તેમને છોડાવવા અને તેના કોઈ સમાચાર મળે તે માટે દીવ પ્રશાસન તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માછીમારોના પરિવારે ગુહાર લગાવી છે. આ 3 માછીમારોના પરિવારની મુલાકાતે દીવના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી. દીવના દરિયામાં 1971માં INS ખુખરીએ પાકિસ્તાન સામે યુદ્ધ દરમિયાન જળ સમાધિ લીધી હતી. આ યુદ્ધ જહાજનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રવિવારના રોજ મન કી બાતના એપિસોડમાં કર્યો હતો, જે સાંભળીને દીવવાસીઓમાં ખુશી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યુદ્ધ જહાજની મુલાકાત લેવા દેશવાસીઓને આગ્રહ પણ કર્યો હતો. વંદે માતરમ રાષ્ટ્રીય ગીતને 150 વર્ષ પૂર્ણ થતાં દીવના પ્રશાસન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી દિલ્હીમાં થઈ હતી, તેનું જીવંત પ્રસારણ પણ દેખાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીવ કોલેજના NSS તથા NCCના વિદ્યાર્થીઓએ વંદે માતરમ ગીતની રચના તથા તેના મહત્વ અંગે પ્રદર્શન લગાવી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. આ સાથે વંદે માતરમ કાર્યક્રમને 150 વર્ષની ઉજવણીને લઈને દીવના એરપોર્ટ ખાતે પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દીવની INS ખુખરી વેસલથી યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી હતી. દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ લીલી ઝંડી બતાવી એકતા યાત્રાને રવાના કરી હતી. એકતા યાત્રા દીવના મુખ્ય માર્ગો ઉપરથી થઈને INS ખુખરી મેમોરિયલ પહોંચી હતી, જ્યાં એકતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દીવ ખાતે ફોર્ટ હાઉસમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં એરપોર્ટને લઈને જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મુસાફરોની સુવિધાઓ, રાષ્ટ્રીય કનેક્ટિવિટી, એરપોર્ટમાં વધુ સુવિધાઓ મળે તે માટે વિકાસ કરવો, એરપોર્ટને મોટું બનાવવું અને રનવેને પણ મોટું બનાવવું, દીવની જનતાને પરેશાની વગર એરપોર્ટની આધુનિક અને સુવિધાબદ્ધ બનાવવા વિકાસ માટે ચર્ચા થઈ હતી. આપ સાંભળી રહ્યા હતા દીવનો સમાચાર પત્ર. લેખિકા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.